વેદત્રય, ત્રણ પ્રકારના વેદો. એ ત્રણ પ્રકારના વેદોમાં જે કર્મ કહ્યું છે એ કર્મને યજ્ઞ પણ કહેવામાં આવે છે. એ યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, આધ્યાત્મિક અને આદિભૌતિક, તો એ કર્મ જે કરવું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી, આજે જેમ યજ્ઞો કરવામાં આવે છે એ પ્રકારની, આજે ઘણું બધું નષ્ટ થયેલું છે. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર ચોખ્ખું કહ્યું છે, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌચ ખલધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કે આજે કળિયુગની અંદર સર્વ માર્ગ નષ્ટ થયેલા છે. શ્રી ગીતાજીમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં બધા માર્ગો પ્રભુએ અર્જુનને બતાવ્યા, પણ આ બધા જ માર્ગો, આ બધા જ અત્યારે પૂર્ણ એના આધ્યાત્મિક ફોર્મમાં છે જ નહીં. એટલે જે યજ્ઞનું ફળ, કેમ કે યજ્ઞ કરતા આપણે યા જે પંડિતો, આજે યજ્ઞના સ્તોત્ર આજે સાઉથ ઇન્ડિયામાં બહુ જ વ્યવસ્થિત કરાવવામાં આવે છે, પણ બ્રાહ્મણ પોતાનું બ્રાહ્મણત્વ રાખીને, એટલે બ્રાહ્મણ નામના દેવતા એ બ્રાહ્મણની અંદર હોય છે. એને ગાયત્રીથી અને પોતાના કર્મથી જે શુદ્ધ રાખીને જે કર્મકાંડ જે બ્રાહ્મણ કરે એને બ્રાહ્મણ કહેવામાં આવે, નહીં તો એને બ્રાહ્મણ બંધુ કહેવામાં આવે છે. આ જેટલા દાન કરો છો, જેટલું બધું કરો છો, જો પવિત્ર એક્ઝેક્ટલી બ્રાહ્મણને શાસ્ત્રોક્તતાથી ફોલો કરનાર બ્રાહ્મણો હોય તો એનું 100% ફળ મળે. નહીં તો અત્યારની સ્થિતિમાં એ પરિસ્થિતિ જ નથી. એટલે જ શ્રી મહાપ્રભુજીએ કહેવું પડ્યું. અને ચલો બ્રાહ્મણ મળી પણ ગયા, ભૂલે ભટકે કોઈક લાખોમાં એક, તો યજ્ઞની સામગ્રી એ પવિત્ર નથી. આજે બધું મિલાવટનો જમાનો છે, બધું ભેળસેળ છે. આપણા માટે પણ આજે ભોજન કરવું હોય, ઓર્ગેનિકના નામે ઓર્ગેનિક મળતું નથી. આજે બધાના જીવન ટૂંકાઈ રહ્યા છે. એટલે આ વસ્તુ પણ યજ્ઞની સામગ્રી પણ સરખી મળતી નથી. હવે સામગ્રી સરખી ન મળે પછી યજમાન, યજ્ઞ કરવા માટે જેણે સંકલ્પ લીધો છે, એ યજમાનની બુદ્ધિ પણ પૂર્ણ પવિત્ર નથી. એની મનની અંદર, એની આત્માની અંદર કચાશ છે, અન્યથા ભાવો ચાલી રહ્યા છે. યજ્ઞ માટેની એક પૂર્ણ પવિત્ર સ્થિતિ હોવી જોઈએ, એ પણ નથી. તો આ બધું મળીને આપણે વાસ્તવિક કર્મકાંડ કરી શકતા નથી. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, કર્મયોગ. આ કર્મયોગ એટલે માનવતાની વાત નથી કરી. કોઈ પણ ધર્મ છે એની અંદર માનવતા એ તો એક બેઝમાં તો છે જ, એના પાયામાં.
કે પ્રાણી માત્ર પર દયા કરવી. પણ આ કર્મ, જ્ઞાન અને ભક્તિ. તો કર્મ એટલે કર્મકાંડ, જેમાં યજ્ઞો, જપ, પાઠ ઇત્યાદિ, દાન વગેરે બધું જ કર્મની અંદર આવે છે. તમારા ડેઈલી રૂટીનમાં જે તમારે સવારથી લઈને સાંજ રાત્રિ સુધીના શાસ્ત્રોક્ત તમારે જે મંત્ર બોલવા જોઈએ, કે તમારી દિનચર્યા હોવી જોઈએ, જે શાસ્ત્રો પ્રમાણે હોવી જોઈએ, એમાં આ કર્મના વિષયમાં બધું આવી જાય છે. હવે વિચારો, એ પ્રકારે કોઈ કરી શકે છે? તો આ કર્મયોગ પણ ફેલ. રહી વાત જ્ઞાનની, તો આ કયું જ્ઞાન? વેદોક્ત જ્ઞાન, ઉપનિષદોનું જ્ઞાન, પુરાણોનું જ્ઞાન. આ બધું કોઈને ખબર નથી. તો જ્ઞાનમાં પણ ભમરડા. રહી ભક્તિ. હવે ભક્તિમાં શ્રીમદ ભાગવતની અંદર એક પ્રસંગ આવે છે કે વૃંદાવનની બહાર ભક્તિ મહારાણી શિથિલ અવસ્થામાં બેઠા છે, માથું આમ પકડીને દુઃખી થયેલા છે. અને બે પુરુષો વૃદ્ધ થયેલા ત્યાં પડેલા છે. બધા આવજાવ કરે છે, પૂછે છે ભક્તિ મહારાણીને કે ભાઈ આ કોણ છે, આ કેમ આમ પડેલા છે? ત્યારે ભક્તિ મહારાણી કહે છે, આ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. તો તમે તો આટલા જવાન છો અને પુત્રો આવા ઘરડા. ત્યારે ભક્તિ કહે છે કે આ કળિયુગ આવ્યો ત્યારથી મારા પુત્રો ઘરડા થઈ ગયા, કારણ કે આજે કોઈનામાં જ્ઞાન નથી, વૈરાગ્ય નથી. અને બંને નથી એટલે હું જે મારું સ્વરૂપ ખીલેલું નૃત્ય કરતું હોવું જોઈએ, એ મારું સ્વરૂપ ખીલી નથી શકતું. એ નૃત્ય, એ આનંદ મને નથી. કારણ કે જે જ્ઞાન આપણને હોવું છે, ભગવદ્ જ્ઞાન, મોક્ષ માટેનું જ્ઞાન, કલ્યાણ માટેનું જ્ઞાન, એ જ્ઞાનની આપણને ખ્યાલ જ નથી કે કઈ રીતે આપણે પ્રાપ્ત કરીએ. મોક્ષ કોને મળે? મુમુક્ષુને. જે મુમુક્ષુ છે, જે મોક્ષ માટે પ્રયત્નરત છે, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 4 પ્રકારના મોક્ષો છે: સાલુક્ય, સામીપ્ય, સારૂપ્ય. આ તો આપણા વૈષ્ણવી મોક્ષ છે. તો આ પ્રકારના મોક્ષોમાં કોઈનું અંદર સ્થિતિ નથી. તો આપણે કહીએ કે નાના જ્ઞાન તો આપણે બહુ છે, ઘણાને આપણે કહીએ છીએ બડા બહુ મોટા જ્ઞાની છે. થોડું જ્ઞાન આવી જાય એટલે આપણે એને કહી દઈએ કે આ તો જ્ઞાની છે. થોડું ભજન કીર્તન કરતા આવડી જાય એટલે કે છે બહુ મોટા ભક્ત છે. એટલે ડેફિનેશન જ નથી ખબર કે ભક્તની ડેફિનેશન શું છે, જ્ઞાનની ડેફિનેશન શું છે, વૈરાગીની ડેફિનેશન શું છે. અરે સંન્યાસી પણ આજે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કેવલ ભગવાન છે. સંન્યાસ ધર્મમાં ગ્રહસ્થો પાસે ગ્રહસ્થની જેમ જીવન જીવાતું નથી. શહેરની અંદર રહેવાતું નથી. ભિક્ષા માંગીને ખાવું
અને શહેરની બહાર રહેવું, ગામની બહાર. પણ આજે સંન્યાસીઓ બધે જ પોતાના ગ્રહસ્થોની ત્યાં જાય છે અને જે ત્યજવું જોઈએ એ બધું જ રાજસિક ભોગ વિલાસ કરે છે. એટલે સંન્યાસ ધર્મ પણ ગયો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કાલની જ વાત મેં કહી કે આ બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે, તો હવે પ્રભુ પાસે જવાનો માર્ગ કયો? કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી વલ્લભ કહે છે આ બધાને છોડો. નથી આપણે સંન્યાસ લેવો, નથી આપણે આ બધું જ કરવું. કેવલ એક જ ધર્મ, નામ સંકીર્તનમ અને પુષ્ટિ જીવો માટે સેવા. શ્રી યમુનાજી આપણા પુષ્ટિ માર્ગની અંદર મુખ્ય સ્વામીની માની એક છે. ભગવદ પ્રાપ્તિ માટે જેને કહીએ કે એક બહુ મોટી કૃપા કોઈએ કરી છે તો એ શ્રી યમુનાજી છે. એક રૂપે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય આદિત્ય નારાયણ, આપણે બોલીએ છીએ ને સૂર્યનારાયણ, તો બધાના 3 સ્વરૂપો હોય છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. તો આદિ દૈવિક જે આદિત્ય છે, જે શ્રી નારાયણનું સ્વરૂપ છે, એમને હિરણ્ય ગર્ભ પણ કહેવામાં આવે છે. હિરણ્ય એટલે સોનું. જેમ સોનાનો પ્રકાશ હોય છે એમ અત્યાધિક પ્રકાશવાળા, જેને તમે ભૌતિક ચક્ષુઓએ દર્શન ન કરી શકો, જેના માટે આધિ દૈવિક ચક્ષુઓની જરૂર પડે. આજે પણ આપણે ઘણીવાર ગ્રહણ જોતા હોઈએ છીએ કે પછી કોઈ 3D વસ્તુ જોઈએ છે તો એના ચશ્મા પહેરવા પડે છે. તો ભૌતિક વસ્તુઓમાં પણ જ્યારે આ વસ્તુ છે, અરે એક મોલેક્યુલ જેટલા જર્મ્સ, એને પણ જોવા માટે માઇક્રોસ્કોપ તમને જોઈએ છે. નેકેડ આઈઝથી જોઈ નથી શકતા તમે. એ જ રીતના આપણે આ પ્રભુ, જે કાલે જ વાત કરી કે જે પુષ્ટિ પુરુષોત્તમ છે, એમનું જ આ એક સ્વરૂપ, જેમાં રસાત્મક શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે. તોર્યપ્રિયા રૂપે યમુનાજીનું પ્રાગટ્ય પ્રભુના શ્રીઅંગમાંથી જ પ્રગટ થયેલું છે. રસાત્મક શ્રી યમુનાજીનું પ્રાગટ્ય દ્રવીભૂત સ્વરૂપ. કાલે જ આપણે વાત કરી દ્રવીભૂત અને ઘનીભૂત. તો રસનું, રસ કેવો હોય? બંને પ્રકારનો હોય. ઘન સઘન પણ હોય, પ્રગાઢ ગાઢ, અને દ્રવી પણ હોય. તો એવું જે દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ છે તે શ્રી યમુનાજીનું છે, અને ઘનીભૂત રસાત્મક સ્વરૂપ છે એ શ્રી ગિરિરાજજીનું છે. પણ છે એવું બંને રસાત્મક. તો આ રસાત્મક જે આખું શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, એ આદિત્ય નારાયણ જે ભગવત સ્વરૂપ જ છે, એમનામાંથી એ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. એમની માતા સંજ્ઞા છે, ગુજરાતીમાં સંજ્ઞા કહો.